महाशिवरात्रि पर 300 वर्ष बाद बनशे दुर्लभ योग। आ राशि पर वरसशेनी कृपा। मार्च महीनानी 8મી તારીખે મહાશિવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે। હિન્દુ માન્યતા પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની 14સે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે। આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને બીજા દિવસે તેઓ આ ઉપવાસ છોડે છે। એવું કહેવાય છે કે આ દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા, જેને કારણે આ દિવસે બંનેની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે મહાશિવરાત્રિનો તહેવાર 8મી માર્ચના આવી રહ્યો છે અને વર્ષે મહાશિવરાત્રિના દિવસે જ એક વિશેષ દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે। 300 વર્ષ બાદ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, સિદ્ધયોગ અને શિવયોગની રચના થઈ રહી છે। આ શિવરાત્રિ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુભનિયાળ સાબિત થવા જઈ રહી છે। ચાલો જોઈએ કઈ રાશિને આ મહાશિવરાત્રિ પર લાભ થઈ રહ્યો છે। તુલા રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ પર બની રહેલા આ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે। આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં પુષ્કળ ફાયદો થવા જઈ રહ્યો છે। આકસ્મિક ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે। જે પણ કામ હાથ ધરશો એમાં સફળતા મળી રહી છે। આ સમયે તુલા રાશિના લોકોના માનસન્માનમાં વધારો થવાની સંભાવના છે। કુંભ મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ બની રહેલા આ યોગ કુંભ રાશિના લોકો માટે પણ ખૂબ જ ફળદાયી સાબિત થવા જઈ રહ્યા છે। કુંભ રાશિના લોકોની દરેક ઈચ્છા પૂરી થઈ રહી છે। આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરવાથી કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને નોકરીમાં નવી તકો મળશે। આ રાશિના જાતકોના પરિવારના સભ્યો સાથેના સંબંધો પણ મજબૂત બની રહ્યા છે। સિંહ આ મહાશિવરાત્રિ સિંહ રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવી રહી છે। સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે। કરિયરમાં સફળતા, આર્થિક લાભ, માનસન્માન અને પદમાં વૃદ્ધિની સંભાવના છે। વૃષભ રાશિના લોકો માટે પણ આ મહાશિવરાત્રિ શુભ રહેશે। વૃષભ રાશિના લોકોના જીવનમાં મહાદેવની કૃપાથી ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે। આ રાશિના લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને એની સાથે સાથે જ પ્રગતિના નવા માર્ગો પણ ખુલી રહ્યા છે। નોકરી કરી રહેલા લોકોનું પ્રમોશન થવાની પૂરેપૂરી શક્યતા છે।